હેલો ફેમિલી, જય શ્રી શ્યામ. વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. હવે મને સેલેરી જોઈએ આપણે. બહુ કામ કરાવી દીધું મારી જોડે હવે. જોઈ લો, સવારમાં ધરુબન કામ કરે છે, મશીનમાં કપડાં નાખે છે. બસ મારે આ જ પ્રૂફ કરવું હતું કે ધનુ છે ને કામ કરે છે, હા, ઘરના કામ કરે છે. ધનુ ઇઝ અ ગુડ થોડોક જ કોલ. ટાઈમ જલ્દી મારી કોલેજ ચાલુ થાય ને એવું. તો બી બેટા રૂટીન કામ તો પતાઈને જ ધનુ જવાનું છે સાથે મસ્તી કોલેજ. કરીને પછી હું ઘરના રૂટીન કામમાં લાગી ગઈ હતી. એ હા. બહાર ડસ્ટિંગ ને એવું કરી રહી હતી અને હું લંચની તૈયારી કરી રહી હતી. અહીંયા હું રોટલીનો લોટ બાંધું છું. આજે જમવામાં હતા રોટલી અને ચણાનું શાક. હું જનરલી કઠોળમાં પણ છે ને ગાર્લિક એડ કરું જ છું. ગાર્લિક ધનુને બહુ જ ભાવે છે અને કોઈ બી શાકમાં છે ને ગાર્લિક નાખીને આપી દો ને એટલે ચપડ ખાઈ જ લે છે. ચણાનું શાક કોરું જ બનાવેલું હતું, પણ લસણ તો છે ને મેન્ડેટરી છે. લસણ તો હોવું જ જોઈએ જમવામાં. જો ફ્રેન્ડ ને મળવા જવું છે ને એટલે જો કેવું કામ કરવા લાગી ડાહી દીકરી થઈને. તું ક્યાં પહોંચી? હજુ કેટલી વાર છે? ચલાવતું હોય કોઈ ત્યારે હું ફોન નહીં કરી. આ તો યુનિવર્સિટી ફોન કર્યો. હવે મને બોલાવી લો, મારથી ઘરના કામ નથી થતા એમ. ના ભાઈ ના. જોઈ લો, જો મારી જોડે પર્રાણે વિડીયો ઓન કરાવડાવે છે. હા, આ વ્હાઈટ પ્લેટ પાછળ કોણે મૂકી? મેં મૂકી. તો એની તો આગળ જગ્યા હતી. ના, એની પાછળ જ હતી, એ આગળ પાછળ થઈ ગઈ. કઈ બી મમ્મી અત્યારે આટલા વર્ષોથી પાછળ બ્લેક કોઈ વર્ષોથી નથી, એ તારાથી જ ખોટી જગ્યાએ મુકાવડાઈ ગઈ હતી. એ મેં આજે સરખી મૂકી દીધી, કેમ કે બ્લેક પ્લેટ છે ને એ આપણે ડેલી યુઝ કરીએ છીએ એટલે એનો જલ્દી યુઝ થતો હોય. પેલી પ્લેટ આપણે કંઈક વેરાયટી બનાવીએ છીએ ને ત્યારે જ એનો યુઝ થતો હોય છે. માફ કરી મેં તને, મને એમ કે તને ક્યારેક ખબર પડી જશે કે તારથી ભૂલ થાય છે. એટલે તમે તમારી મૂર્તિ પ્રમાણે વાસણ બદલો. કિચન દરેક માની અંડરમાં જ હોય. હવે મારી અંડરમાં જ આટલા મહિના મેં મારો શું કહેવાય હા, અને આટલા વર્ષ અમે આપ્યું શું બેટા? લાવો પેલા એ ખૂન પસીનો નીચવીને આપી દો અમને પેલા, એટલે હું ડોલ ભરીને મૂકી રાખું. મારામાં લોહી નથી. એક વખત લોહી બધું ધોળાઈ ગયું હતું. હા, એ મને યાદ છે કોની ભૂલના કારણે. આપણે અહીંયા ડિસ્કસ નહીં કરીએ. ચલો બાય. વાગી ગયા છે સાંજના 6. ધનુબેન ઘરે છે નહીં, એટલે ડિનર બનાવવા માટે સખત કન્ફ્યુઝ થઈ. એટલે પછી મને એમ થયું કે લાવું તો મેં થોડી ગપચપ કરી જ લઉં એ બાને. મારી સામે છે ને મસ્ત સનસેટ થાય છે યાર. હું આ સનસેટ છે ને એટલો મસ્ત સાંજે એન્જોય કરું છું ને. હા, પણ એકલી હોઉં ત્યારે બહુ મજા આવે. મારા આ રૂમની બાલ્કનીમાં બેસીને બિલકુલ એવું ફીલ જ ના થાય કે તમે ઘરમાં એકલા. જો કે મને સન્નાટો બહુ ઓછો ગમે છે. મારો ગઈકાલનો બ્લોગ જોયો કે નહીં? એમાં જઈને જોઈ લેજો. મને ઘરમાં હેપીનેસ, મને ખિલખિલાટ, મને વાતો, આય હાય 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 હાય, શું મજા આવે નહીં ઘરમાં. અવાજ ગુંજ્યા કરતો. અને ના ગુંજતો હોય ને તો હું એકલીથી ગુંજાયા કરું છું. હા, અવાજ મસ્ત રીતે. હા, સેલ્ફ લવ વાળી માણસ છું એટલે મને મારી સાથે પણ વાતો કરવી કેટલી જ ગમે છે. સવાલ અહીંયા એ છે કે હું આજે ડિનર શું બનાવું યાર. બહુ જ કન્ફ્યુઝ છું હું સખત કે ડિનર શું બનાવું. હું વિચારીને તમને મળું કે હું આજે ડિનર શું બનાવું. મમ્મીની પહેલાની ક્લિપ જોઈ જ્યારે હું નીચે ગઈ હતી મારી ફ્રેન્ડને મળવા, તો મમ્મી એવું કહે છે કે હું આ સનસેટ બહુ એન્જોય કરું છું અને એકલા મને બહુ એકલા બેસવાનું બહુ હા, એકલા બેસવાની બહુ મજા આવે છે. આવું બોલી રહી છે. મારી વગર હવે અમને ગમવા લાગ્યું છે. તમે જોઈ રહ્યા છો? એ ભૂલી રહી છે કે હું છે ને પહેલેથી જ એકલા બેસવાથી ટેવાયેલી છું. આ તો આ ચપડ ચાલુ થઈ ગઈ ને એટલે મારા માથે આવીને પરાણે બેસી જાય છે. તો હવે તમને ચાલશે મારા વગર એવું કહો છો તમે? હા, હું ચલાવી લઈશ તારા વગર. ગાઈસ, તમને લોકોને ચાલશે મારા વગર તો હું જઈ રહી છું. અલવિદા. હા પાડી દો. ડ્રાઈ ગયા ધનુબેન એમના ફ્રેન્ડ ને મળીને. યસ, કયા ફ્રેન્ડ ને મળવા ગયા હતા? મારી 10th ની ફ્રેન્ડ મળવા ગઈ હતી. ઓહો, જૂના મિત્રોને મળીને આયા એમ તમે? યસ. શું ગોસિપિંગ કરીને આયા? એ ના કહેવાય. સિક્રેટ એમ? બાય ધ વે, મારાથી સિક્રેટ નહીં હોય. એ હમણાં કેમેરા ઓફ કરીશ ને એટલે બધું મને તો કહી જ દેશે. એનું છે ને નાનપણથી જ એવું છે. એના પેટમાં કશું રહેતું નથી. જો કે એક તો મેં એ વસ્તુ છે ને હેરિડિટીમાં આપ્યું છે. મારા પેટમાં કશું રહેતું નથી. એટલે હું તમને બી કહી રાખું. મને એવી જ વાત કહેવાની કે જે બીજાને કહેવાની. બાકી આપણા પેટમાં કઈ રહેતું નહીં. એકચ્યુઅલી એવું કઈ નથી. ચાલ્યા કરે આવું તો. એમ તો મમ્મીને ખબર જ છે. બીજું કઈ નહીં. હવે અમે 10th ની મેમરીઝ યાદ કરતા હતા કે અમે 3 થી 8 કેવા ત્યાં પડ્યા રહેતા હતા. બિચારા બાયજૂસ ને બંધ કરી નાખ્યું. વિચાર તો કરો, બાયજૂસ આટલા વર્ષોથી ચાલતું હતું. બોલો ધનુ ગઈ ને એવો બાયજૂસ બંધ થઈ ગયો.
તે જોયું બાયજુસ મારા વગર રહી ના શક્યું કે તું જતી રહીશ તો અમારું શું થશે? છોડ અમે બી બંધ કરીએ છીએ. શું બાયજુસ ના ભોગ લાગ્યા હતા, ધનુને એડમિશન આપ્યું હતું. ભાઈ બધા એવરીવન હેઝ એન્જોયડ માય કંપની. બધા ફેકલ્ટીઝ થી લઈને બધાએ. તમારું શું કહેવું છે? તમને ધનુની કંપની ગમે છે કે મારી કંપની ગમે છે? કમેન્ટમાં લખે, જેને ખબર જ છે કે લખજો કમેન્ટમાં કે મારી હા, કંપની. એ મને ખબર જ છે કે કોણ લખવાનું છે ને, એટલે લખશે કમેન્ટમાં. એ યાર તમે આટલી બધી પાર્શિયાલિટી ના કરો યાર, હું બી તો છું, ખાલી ધનુ જ થોડી છે. કાલથી ધનુ વ્લોગમાં નહીં આવે. ધનુ ટીમ ધનુ. આજે ચાઇનીઝ ખાય. ધનુ તું આઈસ્ક્રીમ ખાય છે, એ ખબર છે ને તને? ના હું આઈસ્ક્રીમ એ બી તું ફોક ને નાઇફ થી ખાય છે. વોફલ ખાઉં છું. કાઇન્ડ ઓફ આઈસ્ક્રીમ જ છે ને. ડુ નોટ ડિસ્ટર્બ. ધનુ વોફલ્સ ખાઈ પછી તમને મળશે. મસ્ત છે. જો વ્લોગ અહીંયા સુધી જોયો છે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી શ્યામ.